શું કોઈ પક્ષના ટોચના નેતા પોતાના જ પક્ષની પોલ ખોલે, પોતાના જ નેતાઓને જાહેરમાં ખુલ્લા પાડે? જવાબ છે ના. પણ રાહુલ ગાંધી આવું કરી રહ્યા છે, જેમણે ગુજરાત બાદ મધ્યપ્રદેશમાં કોંગ્રેસે ફરી ઊભું કરવાની બીડું તો ઝડપ્યું છે. અહીં તેમણે એ જ વ્યૂહરચના અમલમાં મૂકી છે જેની જાહેરાત થોડા દિવસ પહેલા ગુજરાતમાં કરવામાં આવી હતી. જોકે ઉડીને આંખે વળગે તેવી વાત છે ગુજરાતમાં નવી રણનીતિનો અમલ. આ વાતને સમજવી હોય તો શેઠની શિખામણ ઝાપા સુધીની કહેવત એકદમ બંધ બેસે છે. કેમ કે ગુજરાતમાં રાહુલ ગાંધીના કહેવા પ્રમાણે કંઈ જ ન થયું. એનું પરિણામ એ આવ્યું કે મધ્યપ્રદેશમાં રાહુલે ગુજરાત કોંગ્રેસના નેતૃત્વની પોલ ખોલી નાખી છે. जिनको कांग्रेस पार्टी में सीनियर लीडर कहा जाता है उनसे भी बात की. एक लिस्ट कहना नहीं चाहिए मगर सीनियर नेता के असिस्टेंट. કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીના આ શબ્દો ગુજરાત કોંગ્રેસના નેતૃત્વ પર કટાક્ષ છે. ગુજરાતમાં કોંગ્રેસની હાલત કેમ કફોડી છે તેનો સાર આ શબ્દોમાં આવી જાય છે. ગુજરાતમાં કોંગ્રેસનું ભાવિ શું છે તેનો પણ અંદાજ રાહુલના ભાષણમાં મળે છે. વાત ગુજરાતની છે, પણ તેના વિશે રાહુલ ગાંધીએ ચર્ચા કરી. તે જગ્યા હતી મધ્યપ્રદેશ, જ્યાં ભોપાલમાં રાહુલ ગાંધીએ પ્રદેશના નેતૃત્વ અને કાર્યકરોના અધિવેશનને સંબોધન કર્યું. મધ્યપ્રદેશમાં પણ તેમણે નેતાઓ અને કાર્યકરોને એ જ સંદેશ આપ્યો જે એપ્રિલના મધ્યમાં ગુજરાતમાં આપ્યો હતો, એટલે કે જિલ્લા પ્રમુખને પક્ષને મહત્વ આપવું, આ પદે સક્રિય અને સંનિષ્ઠ કાર્યકરની નિમણૂક કરવી. જો કે ગુજરાતમાં આ રણનીતિનું કેવું પાલન થયું તેની પોલ રાહુલે મધ્યપ્રદેશમાં ખોલી. गुजरात में हमने नए डिस्ट्रिक्ट प्रेसिडेंट्स चुने. दिल्ली से ऑब्जर्वर आए, एआईसीसी से ऑब्जर्वर आए. गुजरात के नेताओं के साथ वो हर डिस्ट्रिक्ट में गए और उन्होंने कार्यकर्ताओं से बात की, लोगों से बात की, नेताओं से बात की. जिनको कांग्रेस पार्टी में सीनियर लीडर कहा जाता है उनसे भी बात की. नाम चुनकर उन्होंने दिल्ली भेजे. मैं 2 लिस्ट देख रहा था, पुराने डिस्ट्रिक्ट प्रेसिडेंट्स, और मैं ये नहीं कह रहा हूं कि उसमें अच्छे लोग नहीं थे, और उनको फिर से डिस्ट्रिक्ट प्रेसिडेंट बनाया जा सकता है. एक लिस्ट कहना नहीं चाहिए मगर सीनियर नेता के असिस्टेंट. और दूसरी लिस्ट में पोटेंशियल फ्यूचर गुजरात की लीडरशिप. રાહુલ ગાંધીનો આ કટાક્ષ પોતાનામાં ઘણું બધું કહી જાય છે. કોંગ્રેસમાં નવા પ્રાણ ફૂંકવા માટે તેઓ જિલ્લા સ્તરે પક્ષને મજબૂત બનાવવાના પક્ષમાં છે, પણ તેની જગ્યાએ થઈ શું રહ્યું છે તેનો ઘટસ્ફોટ તેમણે ભોપાલમાં કરી દીધો. સિનિયર નેતાઓના આસિસ્ટન્ટના જિલ્લા પ્રમુખો તરીકે નામનો ઉલ્લેખ કરીને રાહુલે ઇશારામાં કહી દીધું કે ગુજરાત કોંગ્રેસમાં નિમણૂકોમાં હજુ વાલા દવલાની નીતિ ચાલે છે. જો કે પ્રદેશ કોંગ્રેસના નેતાઓનું માનીએ તો જિલ્લા પ્રમુખોની પસંદગી યોગ્ય રીતે થઈ છે. દરેક જિલ્લામાં પ્રમુખ તો એક જ બનવાના છે, પણ લાયક ઘણા બધા હોય તો કદાચ એક વ્યક્તિ પ્રમુખ બને, બીજાને ક્યાંક પ્રદેશમાં જગ્યા મળે, બીજાને ક્યાંક અલગ જગ્યાએ જગ્યા મળે. એવું સારું કામ કરનારા સર્વિસ કાર્યકરો, આગેવાનોને એક રસ્તો મળે, એક નવી જગ્યા મળે, તે માટેનો આ એક સરસ પ્રારંભ હતો અને તે દિશામાં આગળ વધી રહ્યું છે કોંગ્રેસ સંગઠન. પ્રદેશ કોંગ્રેસના નેતાઓ ભલે જિલ્લા પ્રમુખોની પસંદગીને યોગ્ય ગણાવતા હોય, પણ ગુજરાત કોંગ્રેસમાં બધું સમૂહસૂત્રું નથી ચાલી રહ્યું. તાજેતરમાં જ ગુજરાતમાં આ વાતનો પુરાવો પણ સામે આવ્યો હતો, જ્યારે કોંગ્રેસના એક જ ધારાસભ્યએ પક્ષના મોવડી મંડળની કામગીરી પર નિશાન સાધ્યું હતું. તેમના માટે ફૂટેલી કારતૂસ જેવા શબ્દોનો ઉપયોગ કરીને જનતાના મુદ્દાથી દૂર રહેવાનો આક્ષેપ કર્યો હતો. આ મામલો અહીંથી જ નથી અટકતો. ભોપાલમાં રાહુલ ગાંધીના ભાષણ વચ્ચે ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા અમિત નાયક ખુલીને સામે આવ્યા અને પક્ષના જ કેટલાક મોટા નેતાઓ પર નિશાન સાધ્યું. અમિત નાયકે રાહુલ ગાંધીને એક પત્ર લખ્યો
જેમાં તેમણે નામ લીધા વિના કોંગ્રેસના કેટલાક નેતાઓ પર નિશાન સાધ્યું. તેમણે આક્ષેપ કર્યો કે આ નેતાઓ સ્થાનિક કાર્યકરો સાથે સંબંધ નથી રાખતા, પણ ભાજપના નેતાઓના પ્રસંગોમાં દૂર સુધી જાય છે. તેમનું કહેવું છે કે કોંગ્રેસમાં શિસ્તના નામે નેતાઓને ડરાવવામાં આવે છે, બુદ્ધિજીવીઓને પક્ષમાં જોડાતા રોકવામાં આવે છે. આવા નેતાઓ સામે શિસ્ત સંબંધિત પગલાં લેવા તેમણે રાહુલ ગાંધી સમક્ષ માંગ કરી છે. બની બેઠેલા નેતાઓના ઇશારે તેમનાથી પ્રભાવિત થયેલા 6 અને 7 ચોપડી ભણેલા અથવા અલ્પ શિક્ષિત ઓછી સમજણવાળા કાર્યકર્તાઓને ઉશ્કેરીને મારા જેવા સંનિષ્ઠ પ્રામાણિક આગેવાન વિરુદ્ધ કોઈ પુરાવા ના હોય છતાં પણ પોલીસ સ્ટેશનમાં અરજીઓ અપાવડાવી અમને શિસ્તના નામે ડરાવવાનો પ્રયાસ કરે છે. તમારા પ્રદેશનો એક હોદ્દેદાર જે તમારા માટે પ્રચાર કરે છે તેને સરખા મોઢે તમે બોલાવવા તૈયાર નથી, તમે એની સાથે ચા પીવા તૈયાર નથી, તમે એવા શિક્ષિત વ્યક્તિને તમારો રાજકીય હરીફ ગણીને તમે એના વિરુદ્ધ ષડયંત્ર કરો છો અને તમે 1000 કિલોમીટર દૂર તમારી સામે ભાજપમાંથી ચૂંટણી લડેલા જીતેલા નેતાના ત્યાં પ્રસંગમાં શોભા વધારવા જાઓ છો. તમે રાહુલજીને અને કોંગ્રેસ પાર્ટીને શું મેસેજ આપવા માંગો છો? અમિત નાયકે કોંગ્રેસમાંથી કોઈનું નામ તો નથી આપ્યું, પણ તેમણે જે તસવીરો શેર કરી છે તેના પરથી ઘણું બધું સમજાઈ જાય છે. આ તસવીરમાં વટવાથી ભાજપના પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા અને અમદાવાદ કોંગ્રેસના પ્રમુખ હિંમતસિંહને એક સાથે જોઈ શકાય છે. બંને એક ધાર્મિક કાર્યક્રમમાં પરિવાર સાથે હાજર હતા. રાહુલ ગાંધી અગાઉ ગુજરાતમાં યોજાયેલા અધિવેશનમાં પણ આ વાતનો ઉલ્લેખ કરી ચૂક્યા છે. તેમણે કહ્યું હતું કે કોંગ્રેસના કેટલાક નેતાઓ ભાજપ માટે કામ કરે છે. આવા નેતાઓને તેમણે ભાજપની બી ટીમ ગણાવ્યા હતા. बीजेपी के लिए अंदर से काम कर रहे हो, चलो जाके देखते हैं, बाहर से काम करो. तुम्हारी वहां जगह नहीं बनेगी, बाहर फेंक देंगे तुम्हें. ऑपोजिशन चाहते हैं, विकल्प चाहते हैं, बी टीम नहीं चाहते हैं. જો કે અમિત નાયકના આક્ષેપ બાદ કોંગ્રેસમાં કકળાટ વધી ગયો. કોંગ્રેસ નેતા નાગજી દેસાઈ સામે આવ્યા અને અમિત નાયકને જ આડે હાથ લીધા. તેમણે ભાજપ નેતા દિનેશ શર્મા સાથે અમિત નાયકની તસવીર વાયરલ કરી. અમિત નાયક પર ભાજપના નેતા સાથે કાશ્મીર ફરવા જવાનો અને પક્ષને નુકસાન પહોંચાડવાનો આક્ષેપ કર્યો. સાથે જ તેમને પક્ષમાંથી હાંકી કાઢવાની પણ માંગ કરી. કોંગ્રેસના પ્રમુખ અમદાવાદ શહેરના હિંમતસિંહ પટેલને બદનામ કરવા એ ધાર્મિક કાર્યક્રમની અંદર આરતી ઉતારતા ભાજપના નેતા સાથે ફોટો વાયરલ કરીને જેને ધાર્મિકતાની અને ભગવાનની પણ ગરિમા ન જાળવ્યા તત્વોએ અને કોંગ્રેસને અને કોંગ્રેસના નેતાઓને નુકસાન કરવાનું કામ ફરીવાર કર્યું છે. તો અમારી માંગણી છે કે આવા તત્વોને વહેલી તકે કોંગ્રેસમાંથી કાઢી મૂકવા જોઈએ. આ બાબત કોંગ્રેસના આંતરિક વિખવાદની ચાડી ખાય છે. અહીં એ જાણવું પણ જરૂરી છે કે દિનેશ શર્મા અમદાવાદ કોંગ્રેસના કોર્પોરેટર અને મહાનગરપાલિકામાં નેતા વિપક્ષ રહી ચૂક્યા છે. જો કે પછીથી તેઓ કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાઈ ગયા હતા. હવે અમિત નાયક સામે કાર્યવાહી થાય છે કે પછી તેમને ઇનામ મળે છે એ તો આવનારો સમય જ બતાવશે. ફરી રાહુલ ગાંધીના મધ્યપ્રદેશ પ્રવાસ પર આવીએ તો અહીં પણ તેમણે ગુજરાતની જેમ પક્ષના નેતાઓ માટે રેસના ઘોડા, લગ્નના ઘોડા અને લંગડા ઘોડા જેવા વિશેષણોનો ઉપયોગ કર્યો, જેની સામે ભાજપના ધારાસભ્ય અને કોંગ્રેસના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ અર્જુન મોઢવડિયાએ જવાબ આપ્યો છે. લંગડા ઘોડા શબ્દના ઉપયોગ સામે તેમણે વાંધો ઉઠાવ્યો. મોઢવાડિયાએ પોતાની પોસ્ટમાં લખ્યું કે હું 2014થી ગુજરાત કોંગ્રેસનો અધ્યક્ષ હતો. તે સમયે રાહુલ ગાંધીએ રાજકોટમાં કાર્યકરોની બેઠકમાં રેસના ઘોડા અને લગ્નના ઘોડાવાળું ભાષણ આપ્યું હતું. આ મુદ્દાને તેઓ આજ સુધી પોતાના દરેક ભાષણમાં રિપીટ કરી રહ્યા છે. આટલા વર્ષો બાદ પણ તેઓ રેસના ઘોડાની ઓળખ નથી કરી શક્યા. તેનો મતલબ એ થયો કે ઘોડે સવારને જ ઘોડાની ઓળખ નથી અને હારતી વખતે ઘોડાનો વાંક કાઢતા રહે છે. કોઈ પણ પાર્ટી હોય, કાર્યકર્તાને લગ્નનો ઘોડો કે લંગડો ઘોડો કહેવું એક અપમાનજનક ટિપ્પણી છે. મોઢવાડિયાએ જ્યાં રાહુલ ગાંધીની ટિપ્પણી સામે વાંધો ઉઠાવ્યો છે, ત્યાં બીજી તરફ કોંગ્રેસે રાહુલ ગાંધીના નિરીક્ષણને સ્પષ્ટ વક્તા અને ખૂબી ખામી જોતા નેતા સાથે સાંકળ્યું છે. આદરણીય રાહુલ ગાંધી જેવા સ્પષ્ટ બોલવાવાળા નેતા કે જે કોઈ ક્ષતિ હોય
તો એ પણ સ્વીકારવામાં નાનકના અનુભવે અને ખૂબી હોય એની પ્રશંસા પણ કરે. આ પ્રકારના નેતા આદરણીય રાહુલ ગાંધીજી જેવા નેતા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસને મળ્યા છે તો એ કાર્યકર તરીકે હું તો આનંદ અનુભવું છું કે જે સંગઠનમાં પણ પારદર્શિતા લાવે અને સત્તામાં પણ પારદર્શિતાની વાત કરે. કે રાહુલ ગાંધીજીનું એનાલિસિસ એ પોતાના સુધી રાખી તો ઠીક છે, એમના આવા જ એનાલિસિસથી કોંગ્રેસના કેટલાય દિગ્ગજ નેતાઓ અને કાર્યકર્તાઓ કોંગ્રેસ છોડીને જતા રહે છે. કોંગ્રેસમાં કાર્યકર્તાઓ તો છે જ નહીં, નેતાઓ પણ કોંગ્રેસ છોડીને જતા રહ્યા છે. પરંતુ રાહુલ ગાંધીજી જ્યારે ગુજરાતના પ્રવાસે પણ હોય છે ત્યારે ગુજરાત કોંગ્રેસની અંદર કેટલા રેસના ઘોડા છે, લગ્નના ઘોડા છે, આ પ્રકારેની વાતો કરતા હોય છે. સામાન્ય રાહુલ ગાંધીજીએ પોતે ન ભૂલવું જોઈએ કે એ પોતે પણ પરિવારવાદમાંથી જ આવેલા છે, એમનું બી ચયન એ રીતે જ કરવામાં આવેલું છે. રાહુલ ગાંધીના સલાહ સૂચન અને નવી વ્યૂહરચનાથી કોંગ્રેસમાં કેટલો બદલાવ આવ્યો છે એ તો કડી અને વિસાવદરની ચૂંટણીના પરિણામોમાં સામે આવી જ જશે. રહી વાત પક્ષમાં આંતરિક કકળાટની, તો તેનો ઉકેલ આવે છે કે નહીં તે જોવું રહ્યું. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.